આપણે હજી ઘરે ને હવે લગાડવાનું છે આ. કેમ છો ગાઈસ? ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તબિયત પાણી સારા થશે. તમને એમ થતું હશે કે આ કેમ બેઠો બેઠો. એમાં એવું છે કે આપણે ચા બંધ કરી હતી પણ પપ્પા છે ને સવારમાં ખમણ ખમણનો નાસ્તો લઈ આવ્યા છે. હવે ખમણ તો સવારમાં મળી જાય એટલે નાસ્તો કરવા બેવું જ પડે. પછી ગમે એવું ડાયટિંગ હાલતી હોય હું ખમણ ખાઈ લઉં. આપણે મળીએ આગળ પાછા. હાય ગાઈસ, આજે તો આપણે છે ને પપ્પાએ હિંચકાનું કામ કરી દીધું છે. આ હુક છે ને ઉપર તમને દેખાડું, અને એ ખુલી ગયું છે. એને વેલ્ડિંગ વાળા આગળ જવાનું છે, આપણે વેલ્ડ કરાવવાનું છે. આપણે ચાલો એને ખોલી નાખું પહેલા તો હું, પછી આપણે જઈએ વેલ્ડિંગ વાળા આગળ, પાછા આપણે મળીએ આગળ. મને તો આમાં કઈ કેમ માપ લેવું ખબર નથી પડતી, પણ પપ્પાનો આઈડિયા હતો કે આ પટ્ટીનું માપ છે ને આ પુઠ્ઠામાં લઈ લે અને પછી ડાયરેક્ટ એને આગળ જા તો એ તમને વેલ્ડ કરાવી દેશે, કરી દેશે ટૂંકમાં. તો એને ઘરે ધક્કો નહીં, આપણે શું વેલ્ડિંગ વાળાને તો માપ તો લઈ લીધું છે. પપ્પાનો આઈડિયા કામ કરી ગયો છે. આપણે હવે જઈ વેલ્ડિંગ વાળા આગળ, વેલ્ડ આના માપનું વેલ્ડ કરાવી નાખીએ. ચલો આપણે મળીએ વેલ્ડિંગ વાળા આગળ. ગાઈસ, આપણે અઠવાડિયા પછી પાછા આપણે સોલારના યુનિટ ચેક કરવા જઈએ છે. આ ચડવું એટલે મને એમ થઈ જાય કે આ બહુ અઘરું છે. તડકો એવો લાગે ને ઉપર કે વાત નહીં. હજી મારે ઓલું વેલ્ડિંગ કરાવે જવાનું છે. એક કામ કરી પપ્પાને રોલ લેતો જાય, એ રીતના કરાવશે. મારથી કા કુંદું થઈ જાય એમ કરતા પેલા આપણે ન્યૂટ 18.9 બેઠા છે. 18.9 સારા કહેવાય. પપ્પાને લઈ દો ને આપણે વચ્ચે હવે વેલ્ડિંગ કરાવવા જઈએ. 18.9 જે છે વેલ્ડિંગ કરાવવા. પપ્પા ગાડી હાકે છે. આ જો ગાડી હતા તો પપ્પાને ડ્રાઈવર બનાવી નાખ્યા છે. હું તમને શોપ વેલ્ડિંગ ની શોપે જઈને મળું ડાયરેક્ટ. ત્યાં તો કરી પણ એમની આગળ છે ને જે વેલ્ડ કરવાનો હોય ને એમને આગળ અત્યારે નથી. આપણે જવાનું છે બીજી જગ્યાએ. પપ્પા વાત કરે છે નકર આપણે બીજી જગ્યાએ આગે જવું પડશે. આપણે મળીએ આગળ, તમને દેખાડીશ તો કરી કઈ જગ્યાએ વેલ્ડ કરાવી છે, કયું હું વેલ્ડ કરાવી છે. ગાઈસ, પપ્પા છે ને અમને અંકલ ને સમજાવે છે કઈ રીતના કરવું હોય. તો થાય છે કે નથી થતું. એન્ડ તક બન્યા રહેજો, તમને કઈશ કઈ રીતના કરવું હોય. હવે જોઈએ છે સહી તો જાહે તે પપ્પા કારોડા સમજાવે છે. વેલ્ડિંગ નું કામ હતું પૂરું કરી નાખ્યું છે. અહીંથી કર્યું છે વેલ્ડિંગ. આ અંકલ હતા એમને આગળ કરાવ્યું છે. કામ સારું છે, કરી દીધું છે. આપણે મળી આગળ ફરી હિંચકો લગાડી દઈએ. સારું હાલો. આપણે હજી ઘરે ને હવે લગાડવાનું છે. આ હવે હિંચકો ખાવો પડશે એવું લાગે તો, કેમ કે બપોર હિંચકો કાઢી નાખ્યો તો હિંચકા વગર આપણે હાલે ને. હારું હિંચકો લગાડતો પેલા. ડન. ગાઈસ, તો આપણે હિંચકો લગાડી દીધો છે. હિંચકામાં બેસી ગયા છીએ. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. અને આથી મેં મિની બ્લોગ બનાવવાનું પણ ચાલુ કર્યું છે. એમાંય તમારો સપોર્ટ કરશો. આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. બાય.